રાજકુમારીજી, આ પેલું હરણ. બિચારી ઘબરાઈને મૂર્છિત થઈ ગઈ. શું કરું? પાણી. અરે કન્યા ક્યાં જતી રહી? તો તમે મૂર્છિત થયા જ ન થાય એમ ને? ના રે ના, હું તો તમને ચકિત કરવા માંગતી હતી. ચકિત તો હું થઈ જ ગયો છું. આમ ટીકી ટીકીને શું જોઈ રહ્યા છો? કોઈ દિવસ છોકરી નથી જોઈ? અરે છોકરીઓ તો ઘણી જોઈ, પણ તમારા જેવી કોઈ નહીં. ઓહ, તો એનો અર્થ એ કે તમે મોહિત થઈ ગયા છો? હા, પણ કોઈ કહેવાની વાત છે? ધન્યવાદ. હવે હું જાઉં છું. અરે એ તો કહો, તમે કોણ છો? તમારું નામ શું છે? મારું નામ સુરેખા છે. સુરેખા? કેમ? નામ સાંભળીને ચોંકી કેમ ગયા? એમ લાગ્યું કોઈએ વીણાના તાર છેડ્યા હોય. તમારો પણ કોઈ વાંકુ ચૂકું નામ તો હશે જ. હા છે ને. કુંવારી કન્યાઓ હૃદય પર હાથ રાખીને કહે છે અભિમન્યુ. અભિમન્યુ તમારું જ નામ છે? હા, પણ તમે કેમ ચોંકી ગયા? લાગે છે આપણે ક્યારેક સાથે હતા. અત્યારે તો એક પળ પણ સાથે રહેવાની ઈચ્છા નથી. કેમ? જુઓ ને, દિવસ વીતી રહ્યો છે અને આ ભયાનક જંગલ. તો હું છું ને, ચિંતા શા માટે કરું છું? પણ હું જઈશ કેવી રીતે? મારા ઘોડા ઉપર બેસાડીને લઈ જઈશ. ચાલો ચાલો. હીરા, ચાલો. અરે, આ શું કરી રહ્યા છો? ઘોડા ઉપર બેસાડું છું. ઓહ, હા. ચાલો. અરે, મારું ઝુમખું. ચાલ ચાલ. અરે રે, મારો ઘોડો. દ્વારકા આવીને લઈ જજો. દ્વારિકાથી? તમે બધી છોકરીઓ મારી એક લાડકી દીકરીને જંગલમાં એકલી મૂકીને ચાલી આવી. કોણ જાણે બિચારી શું કરતી હશે, ક્યાં હશે? દ્વારકાધિપતિ મહાબલી બલરામની પુત્રી સુરેખામાં દરેક આપત્તિની સામે ભાત ભીડવાનું સાહસ છે. આપ ચિંતા ન કરો મહારાજ. હું ચિંતા ન કરું? આ તમે કહો છો મહારાણી રેવતી? મને તો લાગે છે કે તમારા વધારે પડતા લાડ પ્યારને લીધે એ ઉદ્ધત થઈ ગઈ છે. આ જુઓ, આવી ગઈ તમારી લાડલી. સુરેખા, પિતાજી. મારી દીકરી, મારી લાડલી. અરે, આ તારી હાલત તો જો. તારા હોઠ સુકાઈ ગયા છે, તારો ચહેરો મલિન થઈ ગયો છે. પિતાજી, હું ફૂલવાડીમાં ફૂલ ચૂંટવા નહીં, પણ જંગલમાં શિકાર કરવા ગઈ હતી. હા. જો, આજ પછી તારે મારી આજ્ઞા વિના શિકાર કરવા નથી જવાનું. શું? શિકાર કરવા નથી જવાનું? તો પછી રાજમહેલના દાસ-દાસીઓ પર બાણ ચલાવીશ? પિતાજી, હું તો શિકાર કરવા જઈશ ને, જરૂર જઈશ. મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને? મોટા ભાઈ હાશ. કનૈયા, સુરેખા હવે નાની નથી રહી, હઠીલી થઈ ગઈ છે. ધીરે ધીરે સમજણી થઈ જશે. તમે દિયર ભોજાઈએ જેને મોઢે ચડાવી છે. જોયું સુરેખા, તારે કારણે અમારે સાંભળવું પડે છે. અરે કાકા,
તમને શી ખબર કે આજે મારા ઉપર શું વીત્યું હશે? ખબર તો નથી, પણ વિચાર જરૂર આવે છે. તું રથ લઈને ગઈ હતી અને અશ્વ સાથે પાછી ફરી. એ તો તમારા સૌના આશીર્વાદથી પાછી આવી, નહીંતર રથની સાથે ગબડીને શું? હું પણ મારું જીવ ખોવત. કઈ રીતે બેટા? અરે માં, ભલું થજો બિચારા રાજકુમારનું, જેને પોતાનું જીવ હોડમાં મૂકી મને બચાવી. એ રાજકુમાર કોણ હતો? એનું નામ તો હું ભૂલી જાઉં છું. બહુ સારું થયું, બહુ સારું થયું. અરે પણ પિતાજી, બિચારો અતિશય ભલો હતો. મારી લાડલી દીકરી, જા વિશ્રામ કર, જા. ચાલ બેટા ચાલ. મામા, જ્યારે જુઓ ત્યારે તમે પાસા લઈને જ બેઠા હો છો. અરે આ એ જ પાસા છે કે જેણે તને આર્યાવર્તનો સમ્રાટ બનાવી દીધો ને પાંડવોને 13 વર્ષનો વનવાસ દીધો. મામા, પાંડવોનો 12 વર્ષનો વનવાસ તો વીતી ચૂક્યો છે અને અજ્ઞાતવાસનું વર્ષ પણ હવે પૂરું થવા આવ્યું છે. અરે બાણા, પાંડવો 1300 વર્ષ સુધી ઇન્દ્રપ્રસ્થમાં પગ નહીં મૂકી શકે. મેં બધો જ પ્રબંધ કરી દીધો છે. તું ચિંતા ન કર, ન કર. વાહ મામા વાહ, મને આજે જ ખબર પડી કે તમે આટલા સજાગ છો. અરે શિયાળની લુચાઈ, વાંદરાની ચપળતા અને કાગડાની ચતુરાઈ લઈને ઈશ્વરે જે મહામાનવનું સર્જન કર્યું છે ને, એનું નામ જ શકમની મામા. સુયોધન, બોલો મામા. મેં તારા માર્ગમાંથી સર્વ કાંટાઓ દૂર કરી દીધા છે. બસ હવે એક જ કામ કરવાનું છે. શું મામા? તમારા ગુરુદેવ બલરામ હસ્તિનાપુરમાં પધારે છે, એમનું સ્વાગત કરો અને પછી જોઈ લો મામાનું ચમત્કાર. વાહ મામા વાહ. પધારો પધારો બલરામજી, પધારો. પ્રણામ ગુરુદેવ. નમસ્કાર. હસ્તિનાપુરની ધરતી પર આવીને અમારું મન બહુ પ્રસન્ન થઈ ગયું. ગુરુદેવ, આપના ચરણ સ્પર્શથી હસ્તિનાપુરની ધરતી પાવન થઈ ગઈ. આપના દર્શન કરીને કૌરવકુળ ધન્ય થઈ ગયું. ખરેખર દુશાસનનું કહ્યું યથાર્થ છે. ગુરુદેવ, આપનું સ્વાગત કરી અમે ગૌરવ અનુભવીએ છીએ. બિરાજો. દુર્યોધન તદ્દન સત્ય કહે છે. બિરાજો બલરામજી, બિરાજો. મામા, કૌરવોનો નિર્મળ પ્રેમ પામીને અમારું હૃદય બહુ પ્રસન્ન થયું. એ તો અમારું અહોભાગ્ય છે. બલરામજી, ઘણા સમયથી મારી એક મહત્વાકાંક્ષા છે. હા હા, બોલો બોલો, શી મહત્વાકાંક્ષા છે? યાદવો અને કૌરવોને એક એવા અનોખા બંધનમાં બાંધવા છે કે યુગ યુગાંતર સુધી અખંડ રહે. વાહ, ઉત્તમ વિચાર છે. બોલો. બલરામજી, તમારી સુપુત્રી સુરેખાના વિવાહ સુયોધનના સુપુત્ર લક્ષ્મણ સાથે થાય તો તમે તો અમારા હૃદયની વાત કહી. ક્યાં છે યુવરાજ લક્ષ્મણ? ન્યાય કર્યો અન્નદાતા. તમને શું કષ્ટ છે સુંદરી? અરે મહારાજને મારા નામની ક્યાંથી ખબર પડી? અરે મહારાજ તો અંતર્યામી છે. હા. મહામંત્રીજી, સુંદરીને કહો કે એનું કષ્ટ મને સંભળાવે. મહારાજ, આ માણસ મને રાત દિવસ સુવા નથી દેતો. તમારો પાડોશી છે? ના મહારાજ, આ મારો ધણી છે. તો મોટો અપરાધી કહેવાય. હા મહારાજ, જ્યારે મેં એને સાથે લગ્ન કર્યા ત્યારે આ સુખ લકડી સોટા જેવો હતો, અને હવે મારા હાથનું સ્વાદિષ્ટ ભોજન ખાઈ ખાઈને મોટો પાડા જેવો થઈ ગયો છે. પાડા જેવો? હા મહારાજ. પાડા જેવો લાગે જ છે. હા મહારાજ. મહારાજ, પહેલા તો આઈનો નસકરાનો અવાજ મીઠો વાંસળી જેવો હતો, અને હવે ફાટેલા ઢોલ જેવો વાગે. મહારાજ, તમે જ કહો, હું શું કરું? મહારાજ, ત્યાં મહારાજ, ન્યાય કરો, ન્યાય કરો. અમારી આજ્ઞા છે કે રાતના સૂતી વખતે અપરાધીનું નાક અને મોઢું બંધ કરી દેવું. વાહ 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 વાહ, શું સાચો ન્યાય કર્યો છે. કૌરવ કુલ સપૂતની જય. આપને મહારાજ બોલાવે છે. પિતાજી, લો યુવરાજ પણ આવી ગયા. પિતાજી, જોયું, એમની ચાલમાં પણ કોઈ ચાલ છે. કેમ મારા રંગમાં ભંગ કરાવ્યો? બેટા, તું જાણે છે કે આ મહાપુરુષ શા માટે પધાર્યા છે? એમાં જાણવા જેવું છે શું? એ તો મને ખબર છે કે એમણે તમને ગદાયુદ્ધ શીખવાડ્યું છે, બાકી તમે તો એકડા વગરના મીંડા જેવા હતા. યુવરાજ. કેમ મમ્મા? ખરું ને? યુવરાજ, આ મહાપુરુષ કેમ આવ્યા છે
એનું કારણ તમે જાણો છો? એ તો શિષ્ય પાસે ગુરુ દક્ષિણા લેવા. નહીં યુવરાજ નહીં, આ તમને કઈ અર્પણ કરવા આવ્યા છે. તો ભાગ્યશાળી કહેવાય. તો પછી પગે લાગો. મને નહીં, એમને. તો પહેલા કેવું જોઈએ ને. હમ. આશીર્વાદ આપો. આશીર્વાદ આશીર્વાદ દીકરા. હવે પગ છોડો. પગ છોડો દીકરા. યુવરાજ, હા. બલરામજીએ મને વચન આપ્યું છે કે એ તમારી ઈચ્છા પૂરી કરશે. હા. હા. તો પગ મૂકી દઉં. લો આ મૂક્યા બસ. ઉઠો ઉઠો લક્ષ્મણ ઉઠો. ઊભા થાઓ. હા. મારું યુવરાજ, મારા થોડા પ્રશ્નોના જવાબ આપશો? હું આખો તો જવાબરૂપ છું. અને છતાં તમારે પૂછવું હોય તો પૂછો. પૂછો. અ, રાજનીતિ શું છે? રાજનીતિમાં શું જાણવા જેવું છે? પણ એમાં સૌથી સારામાં સારી રમત તો છે ને ઠાક ઠીક ઠાક ઠીક મોહી દાંડિયા. મોહી દાંડિયા? અમારા યુવરાજની વાતો સમજવામાં ઘણી જ અઘરી છતાં સરળ અને સીધી હોય છે. રાજનીતિ પણ એવી જ રમત છે. હા, એક બીજો પ્રશ્ન યુવરાજ. વિશ્વમાં સૌથી દુઃખી કોણ? હા, જે સત્યના માર્ગે ચાલે તે. સાચી વાત છે, સાચી વાત. અને આ વિશ્વમાં સૌથી વધારે ઠગારો કોણ? મામા સકોની. લક્ષ્મણ સુયોધન. ક્રોધિત થવાની કાંઈ જરૂર નથી. બલરામજી, અમારા યુવરાજ લક્ષ્મણનું મન સાવ નિર્મળ છે. સાચી વાત એ તો છે. મેં પણ અનુભવ્યું. તો પછી શું નિર્ણય કર્યો? ગુરુદેવ શું વિચારો છો? જવાબ આપો. પરમ પૂજ્ય સસરાજી, આપના આંગણે ઢોલ અને શરણાઈના સૂર ક્યારે વાગશે? ટૂંક સમયમાં જ આપના કૌરવ કુળની કુળવધુ બનશે સુરેખા. શાંત શાંત ગજરાજ, શાંત. અભિમન્યુ, સુરેખા, કનૈયા ભાઈ, હા તમે જોયું? હા સુભદ્રા, શું જોયું? અભિમન્યુ સુરેખા એકબીજાને એવી રીતે જુએ છે કે જાણે એમને કોઈ જોતું જ ન હોય. તમારી શી ઈચ્છા છે? સુરેખાનું મારા હાથે હું જ કન્યાદાન કરીશ. કનૈયા, હમ.